પર્વતારોહણ અને ફોટોગ્રાફીનો ગજબ શોખ ધરાવતા આ છે પાલનપુરના કૈલાશ જાની। નાનપણથી જ માત્ર એક જ કિડની ધરાવતા કૈલાશ જાની અને તેમનો પુત્ર આજે અનેક લોકો માટે પ્રેરણાદાયી બન્યા છે। બનાસકાંઠાના પાલનપુરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા અને હાલ બનાસ ડેરીમાં નોકરી કરતા કૈલાશ જાનીને નાનપણથી જ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને પક્ષીઓ પ્રત્યે અનેરો પ્રેમ હતો અને આ જ કારણે તેઓ વર્ષ 1999માં યુથ હોસ્ટેલ પાલનપુર સાથે જોડાઈ ગયા અને પછી એક એવી સફરની શરૂઆત થઈ કે ત્યારથી તેમણે પાછું વળીને ક્યારેય જોયું નથી। કૈલાશ જાનીએ પોતે બેઝિક કોર્સ કર્યા તેમજ અન્ય બાળકોમાં પણ પર્વતારોહણની જાગૃતિ થાય તેવા આશયથી શિબિરો પણ ચલાવી। કૈલાશ જાનીને બાળપણથી જ એક કિડની નથી, છતાં તેઓ શરીરની દુર્બળતા આગળ ક્યારેય પણ ન હાર્યા અને પોતાના મજબૂત ઈરાદાઓ સાથે લક્ષ્ય તરફ આગળ વધતા રહ્યા અને વર્ષ 2024માં 17,500 ફૂટની ઊંચાઈએ આવેલા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો। તાજેતરમાં 54 વર્ષની ઉંમરે પણ કૈલાશ જાનીએ પર્વતારોહણ દરમિયાન સતત બરફવર્ષા અને અત્યંત પડકારજનક હવામાન વચ્ચે પણ અડગ રહીને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું। ઊંચાઈ વધવાની સાથે ઓક્સિજનનું ઘટતું પ્રમાણ, ઠંડી અને બરફથી ઢંકાયેલો દુર્ગમ માર્ગ, આવા તો અનેક પડકારો વચ્ચે પણ તેઓ હિંમત હાર્યા નહીં અને દ્રઢ મનોબળ અને સાહસના બળે આખરે 7 ઓગસ્ટ 2026ના રોજ 20,049 ફૂટની ઊંચાઈ ધરાવતા માઉન્ટ યુનમના શિખર સુધી પહોંચીને પોતાના અભિયાનને સફળ બનાવ્યું હતું અને શિખર પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવીને બનાસકાંઠાની સાથે દેશભરમાં ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું। જે એવરેસ્ટ ના જઈ શકતા હોય એ એવરેસ્ટ બેઝ કેમ્પ જઈને એવરેસ્ટને નજીકથી નિહાળી શકે, એમનું આવું સપનું હોય છે। તો અમારા મગજમાં બી એક ચાલતું હતું કે આપણે એવરેસ્ટ બેઝ કેમ્પ કેમ ના જઈએ, જવું જોઈએ। અને એ સપનું 2023માં એક ઓફર આવી, એ વખતે મેં મારા દીકરાને મોકલ્યો એવરેસ્ટ બેઝ કેમ્પ અને બીજા જ વર્ષે 2024માં હું પોતે પણ એવરેસ્ટ બેઝ કેમ્પ જઈ આવ્યો, જેની હાઇટ 17,500 છે અને એની બાજુમાં કાલા પથ્થર છે, એની હાઇટ 18,500 છે। આટલેથી વાત ના અટકતા પછી એક મગજમાં એવું થયું કે આનાથી વધારે હાઇટવાળું કોઈ શિખર આપણે સર કરીએ અને યુનમ પીક નામની જગ્યા છે લાહોલ સ્પીતિમાં, એ કરવાની ઈચ્છા થઈ અને ઈચ્છા થતાં જ ઓફરો આવવા લાગી અને ઓફરો આવવાથી પછી આ વર્ષે નક્કી થયું અને અમે 30 તારીખે પાલનપુરથી નીકળી અને 7મી ઓગસ્ટે યુનમ પીક સમિટ કર્યું, જેની ઊંચાઈ 20,049 ફીટ હતી અને અમે 10 મેમ્બર હતા, એમાંથી 5 જણાએ આ સમિટ પૂરું કર્યું અને બરફવર્ષા ખૂબ હતી। એ બરફવર્ષામાં પણ અમે અમારો ટ્રેક ચાલુ રાખ્યો। અમારા જોડે એક ફોરેનનું ગ્રુપ હતું, એ 12 વાગે રાત્રે નીકળેલું, એ પાછું વળી ગયું વાતાવરણ ખરાબના કારણે, પણ અમે રાત્રે 2 વાગે નીકળ્યા હતા અને સવારે 11:30 યુનમ પીક ઉપર અમે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાયો। ફોટોગ્રાફીનો ગજબ શોખ ધરાવતા કૈલાશ જાની કલાકો સુધી, રાત હોય કે દિવસ, જંગલ હોય કે પર્યટક સ્થળ હોય, તેઓ કલાકો સુધી એક જ જગ્યાએ બેસીને પક્ષી અને પ્રાણીઓની એક પસંદીદા મોમેન્ટ કેમેરામાં કંડારવા 1-2 નહીં પરંતુ 500 જેટલા ફોટો ક્લિક કરે છે, જે તેમની કામ પ્રત્યેની લગન અને મહેનતની ઓળખ આપે છે। તેમણે છેલ્લા 14 વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને પક્ષીઓના અદ્ભુત હજારો ફોટાઓ પોતાના કેમેરામાં કંડાર્યા છે। કૈલાશ જાની પાલનપુર અને ઉત્તર ગુજરાતમાં મુખ્યત્વે પક્ષી નિરીક્ષક, વાઇલ્ડ લાઇફ અને બર્ડ ફોટોગ્રાફર સાથે પક્ષી સંરક્ષણ ક્ષેત્રે સક્રિય પ્રકૃતિ પ્રેમી તરીકે પણ જાણીતા છે। તેઓ લાંબા સમયથી પાલનપુર સહિત બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પક્ષીઓનું નિરીક્ષણ, ફોટોગ્રાફી અને દસ્તાવેજીકરણ કરતા આવ્યા છે। બાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્ય સહિતના વિસ્તારોમાં પણ તેમણે પક્ષીઓ અંગે નોંધપાત્ર નિરીક્ષણો કર્યા છે। પાલનપુર નજીક જોવા મળેલા દુર્લભ ગોલ્ડન ઈગલ અંગેના વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણમાં પણ કૈલાશ જાની સહલેખક રહ્યા છે, જે નોંધ ગુજરાતના પક્ષી જગત માટે વિશેષ મહત્વ ધરાવે છે। 2012થી બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત નામની અમદાવાદની એક સંસ્થા આપણા તે બનાસકાંઠામાં હાથીદરામાં ટ્રેકિંગ કરવા આવેલી પક્ષીઓ જોવા માટે। એ વખતે પહેલીવાર 2012માં હું એમની જોડે એમને ટ્રેકિંગ કરાવવા ગયો હતો અને એ વખતે એવું લાગ્યું કે આ લોકો પક્ષીઓ કેવી રીતે જુએ છે ને કેવી રીતે ગણે છે, એના ઉપરથી મને એમ થયું કે આપણે બી આ કામ કરવું જોઈએ। એટલે પક્ષીઓનું કામ ચાલુ કર્યું, પક્ષીઓ જોતા થયા
ધીમે ધીમે એમને કેવો અવાજ છે, કેવી ઉડાન છે, એ બધું જોતા થયા. એમનું ડોક્યુમેન્ટેશન ફોટોગ્રાફી કરતા થયા. અને એ રીતે પક્ષીઓનો સાથે સાથે વાઇલ્ડ લાઈફનો પણ જોડે જોડે શોખ લાગ્યો. તો આપણા ત્યાં જાસોરનું જંગલ નજીકમાં હતું, એટલે ઘણીવાર જાસોરમાં અમે જતા, એટલે આમ જ ટ્રેકિંગ કરીને પાછા આવતા કશું જોયા વગર. પણ પછી પક્ષીઓ જોવાનું ચાલુ થયું, પ્રાણીઓ જોવાનું ચાલુ થયું, કરોળિયા, બટરફ્લાય, આ બધું જોવાનું ચાલુ થયું. બધાને ફોટોગ્રાફી કરવાનું ચાલુ થયું અને એનાથી ઘણું બધું ડોક્યુમેન્ટેશન થયું અમારી જોડે એકઠું. એના પછી ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા ગીધનું સર્વેક્ષણ કરે છે દર 3 વર્ષે. તો 2016થી ગીધની ગણતરી પણ બનાસકાંઠા જિલ્લાની કરવાની ચાલુ થઈ અને આજ સુધી બનાસકાંઠા જિલ્લામાં ગીધની ગણતરી પણ કરવાનું કામ ચાલુ છે. તો જાસોરમાં રીંછ, દીપડા, નીલગાય, ઝરખ, શાહુડી, આ બધા પ્રાણીઓની ફોટોગ્રાફી પણ ચાલુ છે. આ રીતે અમારું કામ દિવસે ને દિવસે વધતું જાય છે. કહેવત છે ને કે મોરના ઈંડા ચીતરવા ન પડે, એમ પિતાનો શોખ પુત્રમાં પણ અવતર્યો. કૈલાસ જાનીના પુત્ર મલ્હાર જાનીને પણ નાનપણથી જ પહાડો ચડવાનો શોખ જાગ્યો. પિતા સાથે ટ્રેકિંગ પર જતા જતા ધીરે ધીરે તેમનામાં પણ આ શોખ વધ્યો અને પર્વતારોહક માટેના મહત્વના કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વર્ષ 2023માં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ અને 18,500 ફૂટની ઊંચાઈએ આવેલા કાલા પથ્થર સુધીની સફર કરી. આગામી સમયમાં તેનાથી પણ વધુ ઊંચાઈનું સ્થાન સર કરીને એક નવી સિદ્ધિ મેળવવા માટેનું હવે તેમનું લક્ષ્ય છે. પોતાની આ અદમ્ય સિદ્ધિનો શ્રેય તેઓ તેમના પિતાને આપે છે. તેમજ એના પછી મને મારા ફાધરના સપોર્ટથી જ આજે હું જે છું એ અહીંયા છું. એના પછી મને એક ઓફર આવેલી ફાધર જોડે કે 2023માં તમારે એવરેસ્ટ બેઝ કેમ્પ જવું છે. તો એ ટાઈમે ફાધરે મને આગળ કરેલો કે નહીં, તું જઈ આવ, પહેલાં તું જઈ આવ પછી હું જઈશ. તો એ ટાઈમે મેં એવરેસ્ટ બેઝ કેમ્પ સબમિટ કરેલું, જેની હાઇટ છે 17,600 ફીટ. એવરેસ્ટ બેઝ કેમ્પની એક્ઝેક્ટ બાજુમાં છે કાલા પથ્થર કરીને એક પીક છે, જે છે 18,500 ફીટ. આ બંને પીક સબમિટ કર્યા. કાતિલ ઠંડી હતી, મોસમ એકદમ બરફવાળું હતું, હવા ચાલતી હતી. આ બધા સંઘર્ષોની વચ્ચેથી હું નીકળી અને મેં એવરેસ્ટ બેઝ કેમ્પ સબમિટ કર્યું હતું એ ટાઈમે. અને કહેવાય ને કે જ્યારે જ્યારે હું કોઈ પણ સારો પહાડ એવો ચડું છું તો મને એવું લાગે છે કે હું સબમિટ પર નહીં પહોંચું, ને કે હું કમ બેક કરીશ, કે હું થોડું જ બાકી છે હવે મારું. ત્યારે મને મારા મગજમાં એક જ વિચાર આવે છે કે મારા ફાધરના સપોર્ટના કારણે હું અહીંયા છું આજે, હે ને, તો આ મારે પૂરું કરવાનું જ છે. પિતા પુત્રની આ જોડી શરીરને સ્વસ્થ રાખવાનો સંદેશ તો લોકોને આપે જ છે, સાથે સાથે પર્વતો અને પક્ષીઓ પ્રત્યે પણ લોકોમાં લગાવ અને પ્રેમ વધે તે માટે પણ પ્રેરણાદાયી સંદેશ આપે છે. બનાસકાંઠાથી અયુબ પરમારનો અહેવાલ, ETV ભારત.